ગત રોજ મોટી મલુ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરેલું હતું. ત્યારે અમે બી ગ્રામ સભામાં ગયા હતા અને તલાટી સાહેબ આગેવાન તરીકે આવ્યા હતા. પછી અમને ગ્રામ સભામાં ત્યાં તલાટી સાહેબે એમનું વ્યક્તિત્વ રજૂ કર્યું અને અમને પ્રશ્ન પૂછવામાં આવ્યા. તો અમે પ્રશ્ન તલાટી સાહેબને પૂછ્યા. ત્યારે અમે ગામની વિગતો, ગામની માહિતી બધું અને ઠરાવનું આ તે બધું જે ગામ લગતું છે તે અમે માહિતી માંગવામાં આવી. ત્યારે સરપંચના સસરા દ્વારા અમે વિડીયોગ્રાફર, અમારા ભાઈને એક વિડીયોગ્રાફર કરતા હતા, એમના પર હુમલો કરવામાં આવ્યો અને અંદરથી દરવાજો લોક કરીને અમે જેટલા સવાલો કરતા હતા એ લોકો પર બધા ઉપર હુમલો કરવામાં આવ્યો સરપંચની ટોળકી દ્વારા. કોણ કોણ હતા એમાં? શરૂઆતમાં તો મહેશભાઈ હકીમ, દીપાભાઈ ભુરિયા, હકીમ ભુરિયા, પછી કૈલાશ માનજી, પછી રાહુલ ભુરિયા, પછી નારુ ભુરિયા, એ લોકો દ્વારા અમને અંદરથી બહારથી લોક કરીને અંદરથી ગ્રામજનોને મારવામાં આવે. જે લોકો પ્રશ્ન પૂછતેલા એ લોકો ઉપર ટાર્ગેટ રાખીને એમને મારવામાં આવ્યા. શું નામ છે તમારું? રાકેશ મેળા. દાહોદ જિલ્લાના રતનમહાળ અભયારણ્યમાં નળધા ધોધ શરૂ થયો. કુદરતી સૌંદર્ય ખીલ્યું. આ તારીખ 17/8/2026 સોમવારના રોજ બપોર 1 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના રતનમહાળ રીચ અભયારણ્યમાં ચોમાસાની શરૂઆત સાથે નળધા ધોધમાં પાણીની આવક શરૂ થતાં નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે. રતનમહાલના ઉપરવાસમાં વરસાદ વરસતા પર્વતોના મુખમાંથી અમીધારા સ્વરૂપે વહેતો નળધા ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યું છે. ધોધમાંથી ખળખળ વહેતું પાણી અને આસપાસની લીલીછમ વનરાજીથી સમગ્ર વિસ્તારની પ્રકૃતિ સૌંદર્ય મનમોહક બન્યું છે. ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે રતનમહાળ અભયારણ્ય જાણે કુદરતી સૌંદર્યના સ્વર્ગમાં પરિવર્તિત થયું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. નળધા ધોધનો મનમોહક નજારો જોવા માટે પ્રકૃતિ પ્રેમીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ બાદ શરૂ થયેલા ધોધ હાલ સહેલાણીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને ધોધની આસપાસની હરિયાળી, પર્વતો અને વહેતું પાણી રતનમહાલના સૌંદર્યમાં વધારો કરી રહ્યું છે. મારું નામ રાકેશભાઈ મેરસદભાઈ મેળા છે. ગામ મોટી મલુ, તાલુકો ધનપુર, જિલ્લો દાહોદ. 15/8/2026ના રોજ અમારા મોટી મલુ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજવામાં આવી હતી. ત્યારે અમને તલાટી દ્વારા આમંત્રણ મળ્યું ત્યારે અમે ગ્રામજનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. અને ટૂંકમાં જ્યારે તલાટી સાહેબ હાજર રહીને તલાટી સાહેબે જે અમને મતલબ કે જે સમજાવવાનું તે સમજાવી દીધું. અને તલાટી સાહેબે એવું અમને કીધું કે તમારા ગ્રામજનોને કોઈ બી પ્રશ્ન હોય તે અમને રજૂઆત કરો અને આપણે ઠરાવ કોપીમાં લખીએ તમારે કોઈ બી પ્રશ્ન. જ્યારે અમારા ગ્રામજનોના પ્રશ્ન હતા, જે અમે પ્રશ્ન પૂછતા હતા, અને ત્યારે અમારો એક ભાઈ વિડીયોગ્રાફર કરતો હતો અને વિડીયોગ્રાફર તો ઓલરેડી અલાઉડ જ છે આખા ગુજરાતમાં કે ઇન્ડિયામાં. ત્યારે સરપંચ અમારા ગામના મહિલા સરપંચ છે, એમના સસરા દ્વારા કહેવામાં આવ્યું કે વિડીયોગ્રાફર નહીં કરો. ત્યારે ઊભા થઈને મારવા આવ્યા. તો પહેલી વારમાં તલાટી સાહેબે એમને રોક્યા કે દીપાભાઈ કે વિડીયો અલાઉડ છે. ત્યારે પછી બીજા પ્રશ્ન પૂછવામાં આવ્યા. ત્યારે અચાનક સરપંચના સસરા દ્વારા અમારા જે વિડીયોગ્રાફરને ઉપરથી હુમલો કરવામાં આવ્યો અને ટેબલ મારવામાં આવ્યું. પછી અંદર સરપંચે દરવાજો લોક કરી દીધો પંચાયતનો. અને પછી જેટલા અમારા માણસો હતા જે સવાલ કરતા હતા એમને ટાર્ગેટ રાખીને એમની ઉપર મોટો હુમલો કરવામાં આવ્યો. અમારા ભાઈને એકને લાકડી બી વાગી છે અને ઉપરથી અમને મારવામાં આવ્યા. શું માંગ છે? અમારી એક જ માંગ છે, એ જ અમને આવેદન આપ્યું. અમારે પંચાયતને સસ્પેન્ડ કરવાની છે અને સરપંચને સસ્પેન્ડ કરવાની અમારે વિનંતી છે. બોલો. મારું નામ દિનેશભાઈ મેળા છે. મોટી મલુ ગામથી આવ્યા છે. અમારા ગામ સભાની અંદર અમારા જે ગામ સભા યોજાયેલી તે વખતે જે વિડીયોગ્રાફી ચાલતું હતું અને જે કોઈ પ્રશ્ન હતો એ ગ્રામ સભાની અંદર અમારા બધા યુવાઓ હતા તે વખતે એમને પ્રશ્ન રજૂઆત કર્યો. એ પ્રશ્નને લઈને સરપંચના સસરા એ ઉશ્કેરાઈને તે વખત દરમિયાન તેમને મારવામાં આવ્યો છોકરાને. હવે તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે અમારે આ સરપંચને સસ્પેન્ડ ઓર્ડર જોઈએ. આગળની શું કાર્યવાહી રહેશે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો? આગળની કાર્યવાહી જે કોઈ કાર્યવાહી નહીં થાય તો ધરણા આંદોલન કરીશું અમે ગ્રામજનો મળીને. દાહોદ જિલ્લાના લીંબડી મુકામે કાવડ યાત્રાનું આયોજન કરાયું. આ તારીખ 17/8/2026 સોમવારના રોજ બપોરે 12:30 સુધીમાં મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ચોસાલા ખાતે આવેલા કેદારનાથ મહાદેવ મંદિરથી લીંબડી સુધી ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરાયું. કાવડ યાત્રામાં કાવડ યાત્રીઓ દ્વારા કેદારનાથ મહાદેવ મંદિર ચોસાલા ખાતેથી જળ કાવડમાં ભરી અને પવિત્ર જળ સાથે લીંબડી તરફ પ્રસ્થાન કર્યું હતું.
આ કાવડ યાત્રા લીંબડી મુકામે આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર સુધી યોજાઈ હતી. કાવડ યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. મહાદેવના જયઘોષ સાથે કાવડ યાત્રીઓ દ્વારા યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. શ્રાવણ માસના પવિત્ર માહોલ વચ્ચે યોજાયેલી આ કાવડ યાત્રાથી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. આજરોજ દાહોદ કલેક્ટરશ્રીને જે સંજેલીની અંદર જે રાવળ ભાઈઓ જે છે એ ઓબીસીમાં છે અને તેમને પોતાના અટકની અંદર રાવળ લખાઈ આખા સમાજને ગેરમાર્ગે દોરી, સિસ્ટમને પણ ગેરમાર્ગે દોરી અને એસટીનો લાભ લીધો છે. તે પોતાના એવિડન્સો, એક પોતાના દસ્તાવેજો ખોટા ઊભા કરી અને આદિવાસીઓનો હક અધિકાર પર તરફ માર્યો છે. ફેક સર્ટિફિકેટ લઈને પેટ્રોલ પંપો, પોલીસ ડિપાર્ટમેન્ટમાં, સરકારી નોકરીની અંદર, શિક્ષણ વિભાગમાં પણ એમને આખું પરિવાર તેમજ મેડિકલની અંદર પણ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે તમામ આદિવાસીઓ, દાહોદના ખાસ કરીને આદિવાસીઓ, પૂરા ભારતના ગુજરાતના આદિવાસીઓનો અન્યાય થયો છે એ બાબતની અહીંયા રજૂઆત કરી છે અને કીધું છે કે વહેલી તકે આનો નિર્ણય લેવો. જ્યારે નિર્ણય લેવો તો ત્યાં એના પહેલાં એના પેટ્રોલ પંપ સ્થગિત કરો, તેની નોકરીઓ સ્થગિત કરો. જ્યાં સુધી એનો નિર્ણય આવી જાય ત્યાં સુધી એના સ્થગિત કરવા માટે અમે રજૂઆત કરી છે. અને અમારા અહીંયા ભાઈઓને એવું કહેવું છે કે જો 15 દિવસની અંદર આનો નિર્ણય ન આવે તો અમે સંવિધાનિક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અમે નિર્ણય કરીશું કે 15 દિવસ પછી અમારે શું કરવું. સરકારશ્રીના આશા રાખીએ છીએ સરકાર એનો નિર્ણય લેશે. કલેક્ટરશ્રીએ આશ્વાસન આપી કે અમે અભ્યાસ કરીને નિર્ણય લઈશું. તો 15 દિવસ પછી ફરી અમે નિર્ણય લઈને આપણે જાણ કરશું. અને આ આખા આદિવાસી સમાજને નુકસાન કરતું છે. જય આદિવાસી, જોહાર, જિંદાબાદ. પ્રવીણ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ. અમે આજે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને આ આવેદનપત્રના આધારે અમે જે દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના અને સિંગવડ તાલુકાના નકલી આદિવાસીના પ્રમાણપત્ર મેળવીને નોકરી, રાજકીય તેમજ પેટ્રોલ પંપ મેળવીને આદિવાસીના હક અને અધિકાર ઉપર તરાપ મારી છે એવા લોકોના એવિડન્સ એકત્રિત કરી અમે માન્ય કલેક્ટર સાહેબ શ્રી પાસેથી તપાસની માંગણી કરી છે. એમના પ્રમાણપત્ર રદ થાય અને યોગ્ય કાર્યવાહી થાય, જેથી કરીને આદિવાસી સમાજના જે હક અધિકાર છે એ સાચા આદિવાસીને મળે અને સાથે સાથે એમના જેટલા બી સંતાનો છે, જેઓ 6 જેટલા તો બાળકો જે છે એ મેડિકલમાં અભ્યાસ કરે છે. એક ભાઈ નાની સંજેલી માધ્યમિક શિક્ષકમાં છે, બીજા ભાઈ છે લીંબડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, બીજા અત્યારે તાલુકા પંચાયતના સદસ્ય છે. અને આવા લોકોએ ખોટા આદિવાસીના પ્રમાણપત્ર મેળવીને આદિવાસી સમાજના હક અને અધિકાર છીનવ્યા છે. તો એ સૌની તપાસ થાય અને એમના પ્રમાણપત્ર રદ થાય એવી અમારી સૌની માંગણી હતી અને એ રજૂઆત અમે સાહેબશ્રીને કરી છે. રતનસિંહ બારિયા. દાહોદ જિલ્લાના માછણ ડેમમાં 78.36% પાણીની આવક થઈ. આ તારીખ 17/8/2026 સોમવારના રોજ બપોર 12 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ દાહોદ જિલ્લામાં સારે વરસાદને પગલે માછણ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં માછણ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 78.36% પાણીનું સંગ્રહ કરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર માછણ ડેમની મહત્તમ જળ સપાટી 277.65 મીટર છે, જ્યારે હાલ ડેમમાં પાણીની સપાટી 276.40 મીટર સુધી પહોંચી છે. સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં જળ સંગ્રહમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દાહોદ જિલ્લાના કાળી 2 ડેમમાં 91.80% પાણીની આવક થઈ. આ તારીખ 17/8/2026 સોમવારના રોજ બપોર 12 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ દાહોદ જિલ્લામાં સારા વરસાદને પગલે કાળી 2 ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલ કાળી 2 ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 91.80% સુધી પહોંચ્યું છે. મળતી માહિતી અનુસાર કાળી 2 ડેમની મહત્તમ જળ સપાટી 257 મીટર છે, જ્યારે હાલ ડેમમાં પાણીની સપાટી 254.90 મીટર સુધી પહોંચી છે. સતત વરસાદના કારણે ડેમને પાણીની આવકમાં યથાવત રહેતા જળ સંગ્રહમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દાહોદ જિલ્લાના ઉમરિયા ડેમમાં 98.23% પાણીની આવક થઈ. આ તારીખ 17/8/2026 સોમવારના રોજ બપોર 12 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ દાહોદ જિલ્લામાં સારા વરસાદને પગલે ઉમરિયા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં ઉમરિયા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતા કરતાં 98.23% પાણી સુધી ભરાયો છે. મળતી માહિતી અનુસાર ઉમરિયા ડેમની મહત્તમ જળ સપાટી 280 મીટર છે, જ્યારે
હાલ ડેમમાં પાણીની સપાટી 279.90 મીટર સુધી પહોંચી છે. માત્ર 0.10 મીટર સુધીની સપાટી હવે ખાલી રહી છે. સતત વરસાદના કારણે ડેમની પાણીમાં આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે. ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે. આ જળસંગ્રહ આગામી દિવસોમાં સિંચાઈ તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે લાભદાયી થશે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે ઉમરિયા ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં આગામી દિવસોમાં વધુ પાણીની આવક થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. દાહોદમાં આગામી 20 ઓગસ્ટ 2026ના રોજ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું. આ તારીખ 17/8/2026 સોમવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 20 ઓગસ્ટ ગુરુવારના રોજ દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું. આ ભરતી મેળામાં ધોરણ 10 અને 12 પાસ, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ તેમજ અન્ય લાયકાત ધરાવતા મહિલા અને પુરુષ ઉમેદવારો ખાનગી ક્ષેત્રમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટેકનિકલ અને નોન ટેકનિકલ વિવિધ જગ્યાઓ માટે 18 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઈ શકશે. ઉમેદવારોની પ્રાથમિક પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે અને પસંદગી બાદ ઓફર લેટર આપવામાં આવશે. ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, જરૂરી દસ્તાવેજો અને બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે. આ રોજગાર ભરતી મેળો 20 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10 વાગ્યાથી નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે યોજાશે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દાહોદ દ્વારા દાહોદ જિલ્લાના વધુમાં વધુ રોજગાર ઈચ્છુક યુવાનો અને મહિલાઓને આ ભરતી મેળાનો લાભ લઈ રોજગારની તક મેળવવા માટે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. દાહોદમાં ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. આ તારીખ 17/8/2026 રવિવારના રોજ સોમવારે સવારે 9 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે પ્રદેશ ભાજપ કાર્યાલયથી કમલમ ખાતેથી પ્રસ્થાન કરાયેલી કળશ યાત્રાનું દાહોદ ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કળશ યાત્રાના દાહોદ આગમન પ્રસંગે ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજને નમન કરી તેમના વિચારો અને સમાજમાં સમરસતાના સંદેશને યાદ કર્યા હતા. આ પ્રસંગે સામાજિક એકતા, સમરસતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. યાત્રાના આગમનથી દાહોદમાં કાર્યકરો અને સમાજજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લાના ઝાલોદ મુકામે શ્રાવણ માસ દરમિયાન શિવમય માહોલ શ્રી શિવ મહાપુરાણ કથા મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરાયો. આજ તારીખ 17/8/2026 સોમવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદમાં શ્રાવણ માસના પવિત્ર પર્વ દરમિયાન શ્રી શિવ મહાપુરાણ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઝાલોદ મહિલા સુંદરકાંડ મહોત્સવ મંડળ દ્વારા આયોજિત આ 7 દિવસીય ધાર્મિક મહાઉત્સવનો પ્રારંભ ભવ્ય કળશ અને પોથી યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો. ઝાલોદના ગીતા મંદિરથી નીકળેલી કળશ અને પોથી યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ભાવિક ભક્તો જોડાયા હતા. ભજન કીર્તન અને ભગવાન શિવના જયઘોષ સાથે નીકળેલી આ યાત્રાથી સમગ્ર ઝાલોદમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. યાત્રા બાદ પવિત્ર પોથીનું પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 7 દિવસીય શ્રી શિવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ કરાયો હતો. આ કથાનું વાચન પૂજ્ય ગુરુદેવ વિષ્ણુકાંતજી મહારાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 16 ઓગસ્ટથી લઈને 22 ઓગસ્ટ સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી સાંજના 5 કલાક સુધી દરમિયાન પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે ભાવિક ભક્તો કથાનું શ્રવણ કરી શકશે. શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્ત્વ હોવાથી આયોજિત આ કથા મહોત્સવમાં ભગવાન શિવની મહિમા, ભક્તિ ધર્મ અને સદાચાર સહિતના વિવિધ આધ્યાત્મિક પ્રસંગોનું રસપાન ભક્તોને કરવામાં આવશે. ઝાલોદ મહિલા સુંદરકાંડ મંડળ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારમાં વધુમાં વધુ ધર્મપ્રેમી ભક્તોને કથા મહોત્સવમાં ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ લેવા અપીલ કરવામાં આવી છે. 7 દિવસ સુધી ઝાલોદમાં હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તિ અને આધ્યાત્મિક માહોલ જોવા મળશે.